હાલ જો હા બા આને છે ને અત્યારે હાલો બા મને ક્યાં લઈ જાઓ છો? બા મને શું કામ લઈ જાઓ છો? એ આજે છે ને તારે ઊભી થા અલે જો મને લોકો ખબર ખાય આવશે મારે રાખે. ખબર ખાશે તને રાખી ના મને ના બાંધો બા. લે મને પાપી કહે છે પાપી તો તું છે તું. ઊભી લેજે હાલ હા, દીકરી. એનો ભાઈ હોય તો આવે ને. ભગડીને રાખડી કોણ બાંધાવે? મારા રામદેવ પીર આજ તારી બેનની લાજ રાખવા આવી છે ભાઈ. આજ તો રક્ષાબંધન છે અને મારા હાથ તને રાખડી બાંધવા ગણી રહ્યા છે ભાઈ. આજે આવજે તારી બેનની લાજ રાખજે મારા. ખડવી આજ તો મોજ છે મોજ ખબર છે ને આજે 1 તારીખ છે 1 તારીખ એ આજે તો છે ને રૂપિયાના ઢગલા થવાના છે ઢગલા. અરે ઓલું કહેવાય છે ને કે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. ખડવી મોજ કર મોજ. ગઢવી આ ઘર છે ઘર આપણા જીવનનો આશરો છે અને તું આ બજાર દઈ દઈને ચીકુ ખાશો ને બધું ભરી મૂકે છે. હું કહો છો આ ઘર છે ઘર એમ? એ આજે બોલ્યા ઈ બોલ્યા બીજી વાર બોલતા નહીં. આ ઘર છે પણ કોનું છે? કડવીનું છે કડવીનું. એ પરણીને આવ્યા ને તે દી તો અહીંયા આખો ભૂખ મરો હતો ભૂખ મરો. ને આ ઘર આ વાડિયું આ ખેતરો એ બધા છે ને કડવીના કાંડાની કમાણીના છે. એટલે બીજી વાર છે ને બોલતા નહીં તમે. અને હા આજે અત્યારે આ જાહો જલાલી ભોગવો છો ને એ બધું કડવીને લીધે છે સમજ્યા ને? પણ ગઢવી આ પરસેવાની કમાણી હોય ને એને કાંડાની કમાણી કહેવાય. અને હા વ્યાજના પૈસા તો છે ને હરામના કહેવાય હરામના. એ હવે બહુ ડગડગ કરો માં અને જાવ ઉઘરાણીએ. ઓલા મજૂરિયા એ 2 મહિનાથી વ્યાજ નથી આપ્યું અને આજે છે ને જરાક આંખ લાલ કરીને કેજો. અને જો તમારાથી ન થાય ને તો કેજો એને કે આ કડવીનો એક ડંક એને બહુ ભારે પડશે. જાવ જલ્દી. હા હા જાઉં છું. અને વ્યાજ લીધા વગર પાછા આવતા નહીં અહીંયા. ખાવાનું નહીં દઉં. કડવીની વાત એમ? અરે આ કામના આટલા ઢગલા પડ્યા છે. મોની સગુણા હજી આવી નથી. ક્યાં મરી ગયો છે સગુણા? અરે સગુણા ક્યાં મરી ગઈ તું? આઈ ગુડા. એ હા આવી બા. હા બા. તને કેટલી વાર કીધું છે કે મને માં કહીને નહીં બોલાવવાની? એ તારી માને મરી ગઈ 10 વર્ષ થઈ ગયા. ભલે બા ભલે તમે મારા સોતેલા માં હોય પણ હું તો તમને મારા સગા માની જેમ જ માનું છું. કેટલી વાર મેં તને કીધું કે આ બધા પ્રેમ લાગણી એ બધા સંબંધો છે ને જિંદગીના કડવા ઝેર છે ઝેર. કોણ માં કોણ દીકરી આ બધા સંબંધોનું મૂલ્ય તો મારા માટે શૂન્ય છે શૂન્ય. તું હું કહે છે કે હું તારી સાવકી માં છું તો તું મને માં ગણે છે? અરે મારા માટે તો તું ઝેરનો કડવો ઘૂંટડો છો. મારા માટે તું સાપનો ભારો છો ભારો. સમજી લેજે. એ આ કડવી માટે તો છે ને બસ આ કડકડતી નોટસ છે બીજું કાંઈ નથી.
સમજી લેજે. બસ હવે આમ ઠોયાની છે મારી સામે ઊભી ઊભી જોયા હું કરે છે. આ ઘરના કામ બધા પડ્યા છે ને, પતાવા માંડ જલ્દી. જા કહું છું. માં માં એ બધા સંબંધો ખાલી દેખાવના છે. કોઈ કોઈનું સગું નથી. બસ સગું છે તો ખાલી આ, બીજું કાંઈ નહીં. બાપુ, તમે કામ નિમાણા થઈને બેઠા છો? બેટા, સાવિત્રી અને મારા ભોળાની આજે 10મી પુણ્યતિથિ છે અને 10 વર્ષ પહેલા એક્સિડન્ટમાં મા દીકરાનું મૃત્યુ થયું હતું. સાવિત્રી, તારા વગર મારી જિંદગી ઝેર બની ગઈ છે, ઝેર. રડશો નહીં. મને ખબર છે કે તમે માં અને ભોળાને બહુ યાદ કરો છો. બાપુજી, સાચું કહું તો મને ભોળાની બહુ યાદ આવે છે. બેટા, આ તારી સોતેલી માં કડવી તને બહુ જ દુઃખ આપે છે, પણ બેટા મેં એને લગ્ન કર્યા ને એ જ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ છે. બાપુ, તમે મારી ચિંતા ન કરો. મારો ભાઈ રામદેવ પીર એ હંમેશા મારી રક્ષા કરશે. હવે તો આ રામાપીરના સહારે જ આપણે દિવસો વિતાવવાના છે. હા, ભાગણી ક્યાં મરી ગઈ? લાગે છે કે ઈ ઓલા લીલી ધજા વાળાની પૂજા કરવા ગઈ લાગે છે. એ આજ તો એની લીલી, લાલ, પીળી બધી ધજાઓ ફેંકી ન દઉં ને તો મારું નામ કડવી નહીં, કડવી. આ ભક્તાણી તો અહીંયા નથી, તો એ ગઈ ક્યાં હશે? જોવું પડશે. જોયું કડવી, ઘણી વાર જે કૂવો ખોદો છે ને એને જ એ કૂવામાં પડવાનો વારો આવે છે. એ હવે કુવા નદીની વાતો પછી કરજો, પેલા મને ઊભી તો કરો. એ માડી રે, એ માડી, મારા ઢીંડા ભાંગી નાખ્યા. બે હવે આ બધું તમારી દીકરી સગુણાને વાકે થયું છે. કોણ જાણે ઈ ક્યાં ભટકવા ગઈ છે. ઓ માડી રે, ઓ માડી. આ સગુણીએ કોણ જાણે વાલામી ક્યાં મરી ગઈ. જો આ મારી દીકરી આવી ગઈ. જો ક્યાં ગુડાણી દીધું? આ તારી માં પડી ગઈ. શું બા? શું થયું તમને? હવે આ બધા મસ્કા મારવાનું રહેવા દે. પેલા ઈ કે તું ક્યાં ગઈ તી? બા, કાલે રક્ષાબંધન છે તો ભાઈની રાખડી લેવા માટે ગઈ હતી. શું? પેલી એ રાખડી વાળી, તારો ભાઈ ને મરીએ 10 વર્ષ થઈ ગયા અને તું
રાખડી લેવા ગઈ હતી? કોને બાંધીશ તું આ રાખડી? બા, હું આ રાખડી મારા ભાઈ રામદેવ પીર માટે લાવી છું. હું એને બાંધીશ. તને કેટલી વાર કીધું કે ઈ તો એક ફોટો છે, કાગળની છબી છે, એને રાખડી બાંધવાની ન હોય અને તું કહેશે કે તું એને રાખડી બાંધીશ? બા, કાગળની છબી હોય કે કાગળ હોય, પણ રાખડી તો હું મારા ભાઈ રામદેવ પીરને જ બાંધીશ. અને ગમે એવો કાગળ હોય, એમાં મારા ભાઈ રામદેવ પીરનો ફોટો તો છે ને, એટલે હું એને જ બાંધીશ. એમ તું કહેશ કે તું તારા ઈ ભાઈને રાખડી બાંધીશ? જોઉં છું હવે કે કાલે તું એને કેમ રાખડી બાંધે છે. ગઢવી, તું માણાની પરીક્ષા લેશે ને ત્યાં સુધી બધું બરાબર. આ ભગવાનની પરીક્ષા લેવાનું રહેવા દે ગઢવી, નહીં તો તારે બધું જ ભોગવવું પડશે. તું બહુ મોટા ઉપાડે મારો ભાઈ કરસ ને. સોઈ હાસે તારો ભાઈ હશે ને તો કાલે તારી પાસે રાખડી બંધાવા આવશે ને. નહીં કેમ રાખડી બંધાવે છે એ હું જોઈ લઈશ. બા, હું 10 વર્ષથી રામદેવ પીરને રાખડી બાંધું છું. 10 વર્ષથી? અને જો મેં એને દિલથી ભાઈ માન્યો હશે ને તો કાલે ઈ 100% મારી પાસે રાખડી બંધાવવા આવશે જ. મને ભરોસો છે મારા ભાઈ પર. બસ હવે બહુ થયું તારું નાટક. હવે ઘરના કામ કર, કામ. કાલની વાત કાલે જોઈ જાશે. સાવે ભૈલા, જો આ હું તારા માટે રાખડી લાવી છું. કાલે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા તને હું આ રાખડી જ બાંધીશ. અને જો આટલા વર્ષથી મેં તને રાખડી બાંધી હોય, મેં તને ભાઈલો માન્યો હોય અને તે પણ મને બેન માની હોય ને, તું કાલે વહેલો આવીને મારી પાસેથી પહેલા રાખડી બંધાવજે. મારી લાજ રાખજે ભૈલા. અને જો ભૈલા તું નહીં આવ્યો ને તો મને લાગે છે કે મારે તારી પાસે આવવું પડશે ભૈલા. જો તારે મને જીવતી જોવી હોય ને તો કાલે વહેલો આવી જજે ભાઈ. શું છે? અને આ દોરડું લઈને કેમ આવી? બા, પેલી સગુણા છે ને એ વાતો કરતી હતી એના ભાઈ ભેગી કે હું છે ને મારી માં ના પડશે ને તોય રાખડી બંધવા આવે. હવે તારી વિરુદ્ધમાં જાય તો હું કેમ સારી મની બેવું? એટલે છે ને આ દોરડું લઈને આવી છું. એને છે ને તું જઈને બાંધી દે, પછી આપણે જોઈએ છીએ કેમ એનો ભાઈ એને બચાવવા આવે છે ને કેમ એના ભાઈને રાખડી બાંધવા જાય છે. તારામાય થોડી તો મારા જેવી અક્કલ છે હો. દીકરી કોની? કડવીની. તો કડવી જેવી જ હોય ને. એ હા હો, પણ તું છે ને જીભે મીઠી અને મગજે કડવી છે. હા હો, ઈ વાત તમારી 100% હાચી છે. હાસુ કહું, હું વિચારતી હતી કે આને મેં કહી તો દીધું કે જોશું કે કાલે તારો ભાઈ તારી પાસે કેમ રાખડી બંધાવે છે. અને હું વિચારતી હતી એવું તે હું કરું કે એનો ભાઈ રાખડી બંધાવી ન શકે અને આ કભારજા બાંધી ન શકે. બા, જ્યાં સુધી તમારા દીકરી બેઠી છે ને ત્યાં સુધી તમારે મગજ કસવાની જરૂર જ નથી. સાચી વાત છે. દે તાલી. હાય હવે છે ને હું એને બાંધી આવું. હા, જાઓ ફટાફટ તમે જઈને એને બાંધી દો. જ્યાં બેઠી છે ને ત્યાં જ બાંધી દેજો. પછી આપણે જોઈએ કેમ ઈ રાખડી બાંધવા જાય છે અને કેમ એનો વીરો રાખડી બંધવા આવે છે. હારું હાલ બા, હવે તું જા પ્લાન અજમાવી દે. એ હા. સગુણા, તું આ કડવીના પ્લાન માંથી બચી નહીં શકે ને?
હું કોણ? કડવી. જો ભૈલા, તારી બેનને કેટલી ઉતાવળ છે તને રાખડી બાંધવાની. હજી તો ઘરના બધા સૂતા હશે. હું બધાની પહેલા ઉઠીને તૈયાર થઈ ગઈ છું. દુનિયામાં બધા માટે દિવાળી, હોળી, નવરાત્રી બધું જ મહત્વનું હશે, પણ મારા માટે તો આ એક રક્ષાબંધન જ મહત્વની છે. ભાઈલા, હું તારી રાહ જોઉં છું. તું જલ્દી આવ રાખડી બાંધવા. 365 દિવસ હું જેની રાહ જોઉં છું કે એ દિવસ આ એક જ છે, રક્ષાબંધન. મારા હરખનો કોઈ પાર નથી. તું જલ્દી આવ ભૈલા. ભૈલા, આ વખતે તો બાએ વાત કરી છે ને કે તારી પરીક્ષા લેવાની. તો આ વખતે તો હું તને રૂબરૂ જ રાખડી બાંધીશ, અને જ્યાં સુધી તું નહીં આવે ને ત્યાં સુધી હું પાણી પણ નહીં પીઉં. જો ભૈલા, તારે મને જીવતી જોવી હોય ને તો તું જલ્દી આવ. ભૈલા, લોકો માટે તો આ એક રેશમનો તાર હશે. મારા માટે તો મારા જીવનની દોરી છે આ. બા, શું કરો છો તમે? હજી એને બાંધી નથી દે. આ દોડું ક્યાંની હાથમાં લઈને શું ફરે છે? એ હારા કામમાં છે ને ઢીલ ન રાખવાની હોય. અને સાંભળ, મારા બાપુ કંઈ કીધું નથી ને તે? ના, તારા બાપને તો અંદર પૂરી દીધો છે. બહુ સારું કામ કર્યું. હા, એટલે બી બહાર નીકળે જ નહીં. આ દોડું તાર શું ભેગું લઈને કામ છે? એટલે ઢળીને બહાર તો લાય. હા, કડવીની છોકરી, કડવી જેવી. ઓહો હો હો, આ મહારાણીને તો જો, આ ગામ આખું હોતું છે અને મહારાણી અડધી રાતે તૈયાર થઈને બેઠી છે. ઉતાવળ તો જોઈ ને ભાઈને રાખડી બાંધવાની. ભાઈ બધાય આપ્યા છે હો, અમારી ભાઈ છે. પણ અમને કાંઈ અડધી રાતે ઉઠી તૈયાર થવાનું ઉતાવળ નથી. છે ને, ભાઈ તો જે ભાગ્યશાળી હોય ને એને મળે. આ તો અભાગણી છે, અભાગણી. 10 વર્ષ પહેલા એનો ભાઈ તો એક્સિડન્ટમાં મરી ગયો અને હજી તું ભાઈ ભાઈ કરસ. હાલ હાલ તો હા બા, અને છે ને અત્યારે હાલો. બા, મને ક્યાં લઈ જાઓ છો? બા, મને શું કામ લઈ જાઓ છો? એ આજે છે ને આ કડવીના પનારે પડી છે તું. હાલ હાલો. મારો ભાઈ હમણાં રાખડી બાંધવા. હા, તારે ઊભી થા, ઊભી થા. છોડી દો મને. સાંભળ, બા તમારે પકડો, દોડું લઈને આવું છું. હા સાંભળ, તારા ભાઈને તારે રાખડી બાંધવી છે ને, ઈ પહેલા આજે આ કડવી તને મોટી રાખડી બાંધી. અને જો મને લોકો જો ભાઈ ખાશે. આવશે મારે જો રાખડી. ખબર ખાશે તને રાખડી ના. મને ના બાંધો બા. લે. હા, બસ હવે જોઉં છું. છોડી દો મને. જોવો ભરખા છે ને, તારા રામાપીર ભાઈને રાખડી બાંધવાના. હવે આ કડવી જોહે કે તારો ભાઈ, તારો રામાપીર ભાઈ તારી પાસે રાખડી કેમ બંધાવે છે. મારો ભાઈ, મારો રામાપીર, મારો વીર મારી હાર જ છે. તમે ભલે મને બાંધી દીધી, હું બંધાણી છું, પણ મારો ભાઈ ક્યાંય બંધાણો નથી. મારો વિશ્વાસ કે છે મારો ભાઈ જરૂર આવશે. તો ક્યાં છે તારો ભાઈ? બોલાવ ને અહીંયા, અમે જોઈએ. તારા 1 ફૂટના ફોટામાં હમાયેલો રામાપીર ભાઈ તારી હારે છે કા, અને રાખડી બંધાવા આવશે. ઈ આવશે તો કયા હાથે રાખડી બાંધીશ? બા, બોલ. ઈ પેલા તો આ જીવતી રહે તો ને. હવે ખબર પડી, કડવી હારે ક્યારેય કડવાશ નહીં કરવાની, ક્યારેય નહીં. બા, હું ભલે આજે લાચાર હું, પણ એ લાચાર નથી. તમે ભલે આટલા નિર્દય બની ગયા, પણ મારો ભાઈ, મારો વીર તો દયાનો સાગર છે. બા, તમે જોજો, એ આવશે. દુનિયાની જે બેનને ભગવાને ભાઈ નથી આપ્યો ને, એનો વીર તો રામદેવ પીર જ છે. બા, તમે જોજો બા, તમે બે જોતા રહી જાઓ, અને મારો ભાઈ
મારો ભાઈ મારી પાસે રાખડી બંધાવીને જતોય રહેશે. તમે જોજો બા, દુનિયાની લાખો બેનની લાજ રાખવા વાળો આ સગુણાનો વીર આવશે બા. તમે જોજો, એ આવશે. અમે અહીંયા જ ઊભા છીએ તારા ભાઈની રાહ જોઈને કે ક્યારે આવે ને ક્યારે તું રાખડી બાંધે. હું કેવું બા તમારું? સાચી વાત છે. બા, બેન, મારો ભાઈ એવો મામૂલી નથી તે તમારા જેવા પાપીને દર્શન આપે. ઈ તો એની બેનને દર્શન આપશે અને રાખડી બંધાવવા તો એને આવવું જ પડશે. જો મેં એને ભાઈ માન્યો હશે ને તો એને આવવું જ પડશે. હું કહે છે અમારા જેવા પાપી? હે, અમે પાપી છીએ? અરે કડવી હારે તું રહી છે અને તું મને પાપી કહે છે? પાપી તો તું છે, તું. તારા ભાઈને ને તારી માને બેને ભરખી ગઈ. તો મારો રામદેવ પીર જાણે કે કોણ પાપી છે અને કોણ નહીં. અને બા, તમે જોજો, મારો ભાઈ આવશે ને તમને ખબર નહીં પડે કે ક્યારે રાખડી બંધાવીને જતો રહ્યો. તમારા જેવાને તો એ દર્શન નહીં આપે. જોજો બા. હું કરવા છે આપણે દર્શનને? મારું નામ કડવી છે અને તારી જીભ કડવી છે. અને સાંભળ, તારા કેવા પ્રમાણે તારો ભાઈ નો આવ્યો ને રાખડી બંધાવા તો આખો દી તું જે ફોટાની સામે બેહી રહી છે ને એ તારી લાલ, લીલી, પીળી, કાળી બધી ધજાઓને હું ફેંકી દઈશ. એને તો ફેંકીશ પણ તને હું નહીં રહેવા દઉં. તને ઘરની બહાર કાઢી મૂકીશ. સમજી લેજે. હાલ હા, નીકળ. એનો ભાઈ હોય તો આવે ને. ભગડીને રાખડી કોણ બાંધાવે? હાલો બા. મારા રામદેવ પીર, આજ તારી બેનની લાજ રાખવા આવી જાજે ભાઈ. આજ તો રક્ષાબંધન છે અને મારા હાથ તને રાખડી બાંધવા થાન ગણી રહ્યા છે ભાઈ. આજે આવજે, તારી બેનની લાજ રાખજે મારા. જો ભાઈ, આજે તું રાખડી બંધાવા ન આવ્યો ને તો હું જીવતે જીવ અહીંયા જ મરી જઈશ. હું મરી જાઉં ને મને એમાં વાંધો નથી, પણ ભાઈ તારા ઉપર આ લાગેલો કલંક હું નહીં જોઈ શકું. ભાઈ, તારા ઉપર દાગ લાગશે તો હું જીવતે જીવ મરી જઈશ. મારી નહીં તો તારી લાજ રાખવા જ આવશે ભાઈ. ભાઈ, જો આજે તું મારી વારે નહીં આવ ને તો દુનિયાની લાખો બહેનોનો તારા ઉપર જે ભરોસો છે એ તૂટી જશે ભાઈ. અને મારા જીવતા જીવ હું આવું જોવા નથી માંગતી. એકવાર તે સગુણાની લાજ રાખવા રણમાં ચડ્યો તો અને એ ભાઈ આજે તારી આ સગુણાની લાજ રાખવા તું દોડીને આવ. મારા ભાઈ, મારી રાખડી બાંધવા તું આવ. કા થાકી ગઈ ને? તારો ભાઈ આવવાનો હતો ને લીલુડા ઘોડે રાખડી બંધાવા? નો આવ્યો ને? એ આવવાનો પણ નથી. હજી કહું છું, તું હાર માની લે. તારો કોઈ ભાઈ અહીંયા આવવાનો નથી તારી પાસે રાખડી બંધાવા. બા, ભલે ને સાંજ પડી ગઈ, મને વિશ્વાસ છે મારો ભાઈ આવશે. દર વર્ષે તને રાખડી બાંધું છું વીરા. આ વર્ષે મારી પરીક્ષા છે, હું નથી તને રાખડી બાંધવા આવી શકું એમ. ભાઈ, આ વખતે તો તારે જ આવવું પડશે. મારે શું? ઊભી રહી અહીં. રાત સુધીમાં તારો ભાઈ નો આવ્યો ને રાખડી બંધાવા તો હવે તો હું તને આ ઘરમાં નહીં રાખું. યાદ રાખજે, ભાઈ વાળી થાતી. તું નો આવ્યો કેમ હોય તો મને આ કેદમાંથી છોડાવ તો હું દોડીને તારી પાસે આવી છું.
જાણો છો? તું અહીંયા મારા ઘરમાં? હું અહીં ઘોડો રમવા આવ્યો. મારા ઘરથી રમતા રમતા ક્યારે આવી ગયો ખબર જ ના રહી. તને બાંધી કોણ? મારી માએ અને મારી બેને. પણ તને કેમ આમ બાંધી દીધી છે? હું મારા ભૈલાને રાખડી બાંધવા ન જાઉં ને એટલે. ક્યાં છે તારો ભાઈ? એ સામે રહ્યો. એ છે મારો ભાઈ. એ છોકરા તું હસમાં, એ જ છે મારો ભાઈ. એક કામ કર, તારે રાખડી જ બાંધવી છે ને તો મને જ રામાપીર સમજીને મને જ રાખડી બાંધી દે. ના, તું મારો ભાઈ થોડી છે. તો તારે રાખડી ન બાંધવી હોય તો હું તો જાઉં છું રે આમને બાંધે. એ છોકરા ઊભો રે. મારું એક કામ કરીશ, મને આ કેદમાંથી તો છોડતો જા. અવશ્ય છોડાવી, પણ એક શરત છે મારી. બોલ, શું છે તારી શરત? આ રાખડી તારે મને બાંધવી પડશે. ના, રાખડી તો હું મારા રામદેવ પીરને જ બાંધીશ, બીજા કોઈને નહીં. ઠીક છે, તો હું તો જાઉં છું. લાલા ઊભો તો રે. તું સમજ, મેં તો મારા રામદેવ પીરને જ મારા ભાઈ માન્યા છે. તો કે તારા રામદેવ પીરને આવીને તને છોડાવે. પણ સમજો સાંજ પડી ગઈ છે, રક્ષાબંધનનો દિવસ વહી જશે, તું કોને રાખડી બાંધી? નહીં, આ રાખડી તો હું મારા વીરને જ બાંધીશ. એક કામ કર, મને જ રામદેવ પીર સમજીને મને જ રાખડી બાંધી દે. આ બાળકની વાત તો સાચી છે. પહેલાં હું આને રાખડી બાંધી દઉં, એટલે કેદમાંથી છૂટી જઈશ તો પછી હું રામદેવ પીરને પણ રાખડી બાંધી શકીશ. હું વિચારતી રહું, તો જાઉં છું. લાલા ઊભો રે. હું તને રાખડી બાંધવા તૈયાર છું. હવે તો મને છોડાવવામાંથી. જો તું રાખડી બાંધવા તૈયાર છે તો હું તને છોડાવું છું. તો હાલ બેન, હવે મેં મારું વચન તો પૂરું કર્યું, હવે તું તારું વચન પૂરું કરીને રાખડી બાંધી. મને માફ કરજો. આજે પહેલી વખત મેં તમારા પહેલા કોઈ બીજા ભાઈને રાખડી બાંધી. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ ખુશ ખબર હું બાપુને સંભળાવી દઉં. જો બાપુ, જો. આ તો મારો નાથ રામદેવ પીરના પગલા હોય એવું લાગે છે બેટા. હા બાપુ. હે મારા નાથ, છેલ્લે મારી દીકરીની ઈચ્છા પૂરી કરી. સગુણા છૂટી કેવી રીતે ગઈ? સાચું બોલ, તને કોણે છોડાવી છે? આ બાપુનું જ પરાક્રમ હશે. ના, મેં બાપુને છોડાયા છે અને મને મારા વીર રામદેવ પીરે છોડાઈ છે. રામદેવ પીર આવી ગયો? હે, આવી ગયો? સાચું બોલ, શું છે? હું સાચું કહું છું બા. તમારે માનવું કે ન માનવું એ તમારી મરજી. હા, મારી દીકરી જે કહે છે ને એ હાસું જ કહે છે. તું પાછો વળીને જો રામદેવ પીરના પગલા પણ પડ્યા છે. હા બા, મારો વીર તેની નિશાનીએ મૂકતો ગયો છે. જો ના, આ જરાય શક્ય નથી. એવો કેવો તારો ભાઈ કે કંકુ પગલા મૂકીને ગયો? મારી બેની સગુણા, તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું. જેમ બેની સગુણાની રક્ષા કરી હતી એમ જીવનભર તારી હું રક્ષા કરીશ.
ગમે એવું દુઃખ હોય ને બેના, યાદ કરજે તારો આ વીરો લેલુડો ઘોડો લઈને એક પળમાં ન આવે ને તો મારું નામ રામદેવ નહીં. જોયું બા, હવે તો તમને ભરોસો છે ને? બોલો રામદેવ પીરની જય. દીકરી, હા માં. મેં તને કેટલો ત્રાસ આપ્યો. આ કડવી છે ને એક અભિમાનમાં જ હતી, એને પૈસાનો પાવર હતો. પણ આ કડવી એની દીકરીને ઓળખી ન શકી. હંમેશા મેં તને પારખી ગળી. મને માફ કર, મને માફ કર. બા, તમે દુઃખી ન થાઓ. માફ કરવા વાળી હું કોણ? હું તો તમારી દીકરી છું. માફી તો તમે રામદેવ પીરની માંગો, મારી નહીં. બેટા, રામદેવ પીર આ કડવીનું નહીં સાંભળે. એ તો તારું સાંભળશે. એ તારો વીર છે. તારા વીરને કે આ કડવીને માફ કરી દે. આ કડવીએ જિંદગીમાં બહુ પાપ કર્યા છે, બહુ પાપ કર્યા છે. બેન, તારા રામદેવ પીર ભાઈને કે ને મને પણ માફ કરી દે. મારે કોઈ ભાઈ નથી, મારે પણ રાખડી બાંધવી છે. હા બેન, તમે દુઃખી ન થાઓ. રામદેવ પીર તો દયાળુ છે, એ તમને બધાને માફ કરી દેશે. કડવી, એક વાત યાદ રાખજે કે આજ પછી ક્યારેય કોઈ પણ ભાઈ બહેનની પરીક્ષા નહીં લેતી. હા, તમારી વાત સાચી છે, પણ ખબર નહીં કેમ મને તો બસ પૈસો જ મારો પરમેશ્વર હતો. બીજા બધા મારા માટે સાવ તુચ્છ હતા. અને એમાં પણ દીકરી તો શબ્દ કેટલો મીઠો છે, પણ આ કડવી એ દીકરીને ન ઓળખી શકી. પણ તારામાં કડવાશ જ એટલી ભરીથી તને મીઠાશનો અનુભવ જ ન થયો. અને બેન, હાલ તું આજે તોય ભાઈને રાખડી બાંધી દે. આજથી રામદેવ પીર તારો પણ વીર છે. હાલો બા. હાલો. હાલ.